પાણાજળ ગામની બદ્રીનારાયણ મંદિર પાસે આવેલા રેવાનગર ઝુંપડપટ્ટીમાં નવી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે તે પોતાની મનમાની કરી નવી પાઇપલાઇન નાખવાને બદલે જૂની પાઇપલાઇન નાખી રહ્યા હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે, તેમજ ગલીમાં કામ કરવાની ના પાડી રહ્યો છે। રેવાનગર ઝુંપડપટ્ટીમાં વર્ષોથી ઝૂંપડામાં ગટરના પાણી ભરાઈ જવાની ફરિયાદ છાશવારે ઉઠવા પામતી હોય છે। આજે નવી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરતો દેખાઈ રહ્યો છે। આ અંગે રહીશોએ સ્થાનિક કોર્પોરેટરે રજૂઆત કરવા છતાં તે તેમનું સાંભળતા નથી અને ફોન પણ સ્થાનિક કોર્પોરેટરો ઉપાડતા ન હોવાની ફરિયાદો રહીશો કરી રહ્યા છે। અમ્માઈબેન ક્યાં રહેવાનું? અહીંયા જ છે રેવાનગર અગાડી ગલીમાં। અચ્છા, શું સમસ્યા છે? અમારે છે ને ગલીમાં બહુ તકલીફ છે પાણીનું। આજે મારા ઘરવાળા 6 વર્ષથી કાટલામાં છે, ચલાતું નથી, ઉઠાતું નથી, તો અમને બહુ તકલીફ છે। કઈ રજૂઆત કરી? તકલીફ શેની છે? કોની? બસ આ ગટરની જ વ્યવસ્થા અમને બહુ તકલીફ છે। પાણી નહીં જતું, બાથરૂમ બધું ભરાઈ જાય છે, ચોકડી ભરાઈ જાય છે। નવી પાઇપલાઇન નાખી રહી છે તેનું શું છે? ધનુબેન મગનભાઈ પરમાર, ક્યાં આગળ રહેવાનું? રેવાનગર। કઈ જગ્યા પર આવ્યું રેવાનગર? બધે મંદિરની સામે। અત્યારે શું સમસ્યા છે? અત્યારે ગટરનું પાણી બધું ઘરમાં આવે છે સર, અને બધાની કુંડી બની ગઈ। અમારી કુંડી બનાવવા ના કહે છે એ લોકો કે અત્યારે નહીં બનશે, પછી બનશે। નંદા પોયરા સાથે કેવી રીતે રહેવું? બધું સંડાસનું પાણી ઘરમાં આવે છે, પોયરા માંદા થાય છે, અમે માંદા પડીએ છીએ, શું કરીએ બોલો હવે? ગટરનું કામગીરી ક્યારથી ચાલુ થઈ છે ને ક્યારથી આ સમસ્યા થઈ? આ 2 મહિનાથી ચાલે છે કામ, હજુ પણ અમારા ઘર પાસે નથી આવ્યા। તમારે કઈ રજૂઆત કરી કોઈને? એ ચાલે જ છે, વાત ચાલે જ છે ઘર બધી મોહલ્લામાં કરે જ છે। આ ભાઈ લોકો વાત કરે છે, આ મામા છે, આ ભાઈ છે, બધા સાહેબ છે, હિતેશ છે, બધા વાત કરે જ છે સર। કઈ થયો નથી હજુ, અથવા આજે કાલે કર્યા કરશે। નંદુધારી ગુપ્તા, ક્યાં રહેવાનું? રેવાનગર। શું સમસ્યા છે? સમસ્યા એવું છે કે મેન લાઈન કનેક્શન તો એ લોકો આપ્યું છે, પણ ગલીમાં જે કનેક્શન છે એ આપતા નથી। એ કહે એ ગલીમાં ન થાય, તો અમે કોર્પોરેટર પાસે રજૂઆત કરી, પણ કોઈ સાંભળતા નથી। એમને શું કહ્યું? સાંભળતા નથી એ તો બરાબર, પણ એમને કઈ કહ્યું? એ કહે છે પછી થાય, લખાણ કરીને આપું તો થાય। એનું લખાણ કરીને આપીએ એને। હવે અત્યારે જે નવી લાઈન નાખી રહી છે ગટર અને તમારી જૂની ગઈ, બીજી શું સમસ્યા થઈ શકે એમ છે? સમસ્યા એવું છે કે મેન લાઈન નું તો કનેક્શન આપ્યું, પણ જે ગલીમાં કનેક્શન છે એ નહીં નાખતા। એનાથી શું થાય છે? અત્યારે શું તકલીફ ભોગવી રહ્યા છે? તો પાણી ઉભરાય છે, પાણી બરોબર નીકળતું નથી। પ્રકાશભાઈ, ક્યાં રહેવાનું? શું સમસ્યા છે? રેવાનગર અડાજણમાં। સમસ્યામાં એવું છે કે આ ગલીઓની અંદર અત્યાર સુધી પણ કામ થતું નથી। મેન મેન્યુઅલ છે એની અંદર એ લોકો કામ કરી આપ્યું છે, એ લોકોએ મેન મેન્યુઅલમાં કામ કરીને લાઈન આપી છે। એ કામ બી એટલું સ્લો ચાલે છે, આજે 2 મહિના કામ થઈ ગયું છે। લોકોની ગાડીઓ બહાર ચાલે, બહાર મેટ્રોનું કામ ચાલે, ગાડીઓની કોઈ જવાબદારી નહીં મળે, ચોર ચીટર બધી રીતે આવે ત્યાં। પ્લસ ગલીઓની અંદર જે ગલીઓ છે, નાની ગલીઓ છે, એ લોકો બધા વેરો ભરે છે। વેરો ભરવા પછી પણ એ લોકોનું કામ નહીં થતું હોય તો એ લોકોના નાના છોકરા લઈને ક્યાં જાય? નહીં કરતા। ઓછામાં ઓછા 80 ઘર બાકી રહ્યા છે જો ગલીઓની અંદરના। એક ગલી છે તેની અંદર 7-8 ઘર છે, બીજી ગલી છે તેમાં 10-12 ઘર છે, અને ત્રીજી ગલી છે તેની અંદર ઓછામાં ઓછા 60 જણા રહી છે। એ બધા પછી ખાડીની અંદર લાઈન નાખે કે ક્યાં નાખવા જાય? હવે વાત જે તમે કહો છો એ પ્રમાણે કે મેન લાઈનનું કામ ચાલુ છે, મેન લાઈનનું કામ ચાલુ થઈ ગયું છે પૂરા। જૂની જે લાઈનો પડી રાખી તો આનાથી શું સમસ્યા થાય? ઘરમાં ઉભરાય પાણી, બીજું શું થવાનું એના માટે? પાણીઓ ઉભરાય છે ને ઉભરાય તેના કારણે છોકરાઓ માંડા પડે, એનો જવાબદાર કોને? આ લોકો લેખિતમાં માંગે છે કે તમારી પાર્ટીશન દિવાલ છે, બરાબર છે, તમારી પાર્ટીશન દિવાલ છે, પાર્ટીશન દિવાલને તમે અમે ખોદીએ 3 ફૂટ 4 ફૂટ ખોદીએ અને પાર્ટીશન દિવાલ તૂટી જાય તેની જવાબદારી અમારી કોઈની નથી થતી। એ લોકો એવું કહેવા માંગે છે। અહીંયાના કોન્ટ્રાક્ટર છે તે છે, પછી આ બાજુ જે કોર્પોરેટર સાહેબ છે તે છે, એવી રીતે બધા અરજીઓ આપીએ છીએ તો આ હિસાબે જવાબ આવે છે। તો આ ગલીવાળાઓ વેરા લાઇટ બિલ એવું બધું તો ભરે જ છે ને, તે લોકોને કેમ કામ નહીં થાય? એ લોકોના બી તો ઘર તો ખરા જ ને। રમેશભાઈ મોરારભાઈ ભંડારી બોલું છું। હું અડાજણ રેવાનગરમાં રહું છું। આજે અમે શરૂથી આજે 2 વર્ષથી અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે લાઈન ચોકઅપ થઈ ગયેલી છે એના માટે, તો અત્યારે લાઈન મંજૂર થયા પછી તે ખાલી 5-5 ફૂટ જેટલી ઊંડી એ લોકોએ ગટર કનેક્શન કર્યું છે। હવે તેમાં બી પૂરતો હજુ વ્યવસ્થા નથી કરી એ લોકોએ। હજુ અમુક લાઈનો પછી છોડી દેલી છે, તે નાખવા માટે છે અમારા પાસે લખાણ માંગતા છે કે લખાણ આપો તો અમે લખાણ આપી આપે કે જવાબદારી। અમે એમ કહ્યું કે અમે જવાબદારી લઈએ છીએ,
તમે નાખી આપો લાઈન તે કે તમારી જે જવાબદારી નહીં ચાલે તમે લેખિતમાં આપો. એવું કોણે કહ્યું? આપણે ધર્મેશભાઈ વાણિયાવાલાએ ને દિવ્યા રાઠોડ. અચ્છા, તો હવે સમસ્યા જે છે તમારી એ કેટલા સમયથી છે આ ચોકઅપ અને આ ચોકઅપ થી આજે 2 વર્ષ થઈ ગયા. ચોકઅપ થઈ ગઈ છે લાઈન. એ 2 વર્ષથી અમે એના નવી લાઈન માટે મઠ્ઠા છે. અત્યારે પાસ થયેલી છે પણ ખાલી આ મેઇન લાઈન જ પાસ થઈ. બાકી આ ગલીઓની અંદર જો લાઈન નાખવાની છે અમને દવડાવ્યા કરે કે અત્યારે એ નહીં થાય, તમે લેખિતમાં આપો. એ લાઈન એમાં માટી રાખવાની તકલીફ પડે છે, અમને કચરું રાખવામાં તકલીફ પડે છે. તો આ લોકો જવાના કાં? કારણ કે બધા વેરો તો બધા એક મકાનના વેરો આવતા છે. વેરો બધું અમે પૂરેપૂરો વેરો ભરતા છે. વેરો, લાઇટ બિલ બધું આવતું છે. આજે અમે આટલા વખતથી અહીંયા રહેલા છે. અમુક જ્યારે સમસ્યા અમારી છે એ હલ થાય છે એટલે અમારા પાર્ટીઓ માટે જે અમે મહેનત કરીએ છીએ એ અમારી